નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે બનાવીશું ટીંડોળાનું અથાણું। તો તેની રેસીપી આપણે નિહાળીશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ। તો આપણે આ ટીંડોળા લીધેલા છે અને ટીંડોળા આવી રીતે આપણે ઝીણા કટ કરવાના છે અને 200 ગ્રામ જેટલા લીધા છે। આપણે આ મેથીનો મસાલો લીધો છે, આપણે 3 ચમચી મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર। હળદર છે અડધી ચમચી એ લઈ લઈશું। વરિયાળી લઈ લઈશું આપણે થોડીક। લાલ મરચું છે 1 ચમચી। હિંગ છે અડધી ચમચી। લીંબુનો રસ લીધો છે, એ આખા લીંબુનો રસ લીધો છે। થોડું તેલ આપણે મૂકી દઈશું કઢાઈ મૂકીને। તો તેલ ગરમ થવા દઈશું। તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એના અંદર વરિયાળી છે એ ઉમેરીશું। અંદર હિંગ, અને આપણે ગેસ બંધ કરી લેવાનો છે અને આપણે જે મેથીનો મસાલો છે એ અંદર ઉમેરી લઈશું। હવે હળદર, તો તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે ગેસ બંધ કરી દીધો છે અને થોડુંક મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર અને કમ્પ્લીટ રીતે બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે સારી રીતે। તો સાથે સાથે આપણે લાલ મરચું છે એ આપણે અંદર ઉમેરીશું થોડું, અને સાથે સાથે આપણે એને બરાબર હલાવી લઈશું। તો ઠંડુ થઈ ગયું છે આપણું। તો લીંબુનો રસ છે હવે આપણે ઉમેરીશું। જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે લીંબુનો રસ ઉમેરવાનો છે, ગરમમાં નથી ઉમેરવાનું આપણે। અને આપણે ટીંડોળા છે એ ટીંડોળા આપણે અંદર ઉમેરીશું। અને ટીંડોળા ખાસ આપણે ધોઈ કાઢવાના છે અને એકદમ સૂકા કરીને પછી કટ કરવાના છે, ભીના ભીના કરવાના નથી। તો તમારું આ અથાણું સારી રીતે 15 દાડા સુધી ચાલશે। અને જરીક પણ ભીના હશે ટીંડોળા તો એ બગડી જશે। તો ખાસ ધ્યાન રાખવાનું, ટીંડોળા આપણે ધોઈને એકદમ કમ્પ્લીટ લૂછીને આપણે આ રીતે કટ કરવાના છે। અને કમ્પ્લીટ રીતે આપણે બધું ઠંડુ થઈ ગયું છે તો આપણે એને એક વાડકામાં કાઢી લઈશું, બાઉલમાં। તો આપણું આ ટેસ્ટી એકદમ ટીંડોળાનું અથાણું રેડી થઈ ગયું છે। અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।